વેલકમ ટુ YMT સુરત. તમે બધા મારી સાથે ટેક્સટાઇલ રિલેટેડ જાણકારી માટે જોડાયા છો. આજે મેં તમને બતાવીશ કે પ્લેન કપડા પર એમ્બ્રોઇડરી થઈ અને એના પર પછી ડિજિટલ પ્રિન્ટ કઈ રીતના થાય અને એને ડિઝાઇન કઈ રીતના બનાવવામાં આવે છે. તો આપણી પાસે આ રેડી છે એક પ્લેન કપડા પર એમ્બ્રોઇડરી છે, બરાબર છે. જોઈ શકો છો તમે કે આ રીતના જે મશીન પર એમ્બ્રોઇડરીને પ્રિન્ટ થઈને રેડી થઈ, ત્યાર પછી આ ડિઝાઇનને કંઈક આ રીતના રિપીટ સેટ કરવામાં આવે છે, બરાબર છે. આ રિપીટ સેટ કરવામાં આવે આ રીતના અહીંયાથી આ બંને ભાગનો જે રિપીટ છે અને આ પૂરેપૂરી ડિઝાઇનનો પનો છે, બરાબર છે. ત્યાર પછી એના પર પેચ વર્ક કરવામાં આવે છે, જેમ કે એ જે રીતનું એમ્બ્રોઇડરીનું વર્ક છે એ રીતનું પેચ વર્ક કરવામાં આવે છે. એ તમને મેં બતાવ્યું. જે આ રીતનું પેચ વર્ક છે ને તે ઉપર કરવામાં આવે છે. તેના પર અલગ અલગ રીતના પેચ વર્ક કરવામાં આવે છે. ત્યાર પછી એના પર આ રીતના જે અંડરનું ફિગર છે તમે જોઈ શકો છો કે આ રીતનું આ ફિગર છે, એના પર ડિઝાઇનને આ રીતના ડ્રો કરવામાં આવે છે. ડ્રો કરીને એના પર આપણા હિસાબથી જે રીતનું એમ્બ્રોઇડરી છે એની ઉપર ફિગર તમે ડ્રો કરી શકો છો. ત્યાર પછી એમાં આ રીતનું તમે ક્રિએશન બી કરી શકો છો, બાંધણી નાખી શકો. જ્યાં ખાલી સ્પેસ દેખાય છે એમ્બ્રોઇડરી સિવાયની ત્યાં તમે એ નાખી શકો છો. બાંધણી છે, તમારા હિસાબે જેવું તમને નવું ક્રિએશન કરી શકો એવું કરી શકો છો. ત્યાર પછી જ્યારે આ એમ્બ્રોઇડરીની ડિઝાઇન છપાઈને તમારી સામે આવશે ત્યારે એ કંઈ આ રીતની દેખાશે. ત્યાં ઉપરનું એમ્બ્રોઇડરી વર્ક છે અને આ નીચેની ડિજિટલ પ્રિન્ટ. તમારે જ્યારે છાપા આપો ત્યારે આ રીતની ડિજિટલની પ્રિન્ટની ડિઝાઇન આપવાની છે અને એનો એમ્બ્રોઇડરીવાળું કપડું હશે, એના પર મશીન પ્રમાણે એને પ્રિન્ટ થશે. જે હિસાબનું મશીન હશે તે હિસાબે એનામાં પ્રિન્ટ હશે અને પ્રિન્ટ થઈને પછી એ તમારી સામે એ રીતના આવશે, જેમ કે પોઝિશન પ્રિન્ટ આને કહી શકો છો તમે, બરાબર છે. તો થેન્ક યુ. પોઝિશન પ્રિન્ટની આ એક મારી પહેલી ડિઝાઇન હતી અને તમને બતાવવા માટેની નાની એવી કોશિશ હતી. આવી રીતના વધુ જાણકારી માટે મારી સાથે બન્યા રહો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.